હવે કાલથી કોઈપણ બેનર હોર્ડિંગ કે કોઈપણ જગ્યાએથી આ ધાર્મિક ઉત્સવનું ઉતર્યું છે તો પછી કોર્પોરેશન મોરચો આવશે ગણેશ મંડળોનો વડોદરા શહેરના રૂરલની અંદરથી હજારોની સંખ્યાની અંદર કોર્પોરેશનનો ઘેરાવ કરવાની અંદર આવશે, મેયર સાહેબનો ઘેરાવ કરવાની અંદર આવશે, ડોક્ટર શીતલ મિસ્ત્રી ચેરમેનનો પણ ઘેરાવ કરવાની અંદર આવશે। તો આ અમે રિક્વેસ્ટ કરીએ છીએ, આવેદન કરીએ છીએ કે હવે પછી જો આ બેનરો ઉતરશે તો પરિણામ આનું ખરાબ આવશે। એક ખાસ વાત કરવા માટે આજે લાઈવ થયો છું। કોર્પોરેશનને અમે એક આવેદન કરીએ છીએ કે ગણેશોત્સવની અંદર જે તે મંડળોને એડવર્ટાઇઝમેન્ટ મળતી હોય છે, અલગ અલગ કંપનીઓ અલગ અલગ બ્રાન્ચીસ દ્વારા એ લોકોને જે એડવર્ટાઇઝમેન્ટ મળતી હોય છે, જેના એમને પૈસા મળતા હોય છે, જેના અવેજની અંદર એમને બેનર હોર્ડિંગ કે ગેટ મારવાના હોય છે। આ શ્રદ્ધા સાથે ભાવના સાથે જોડાયેલો ઉત્સવ છે। અમુક મંડળો દ્વારા ગણેશોત્સવની આગમન યાત્રાને લઈને અમુક બેનર્સ મારવામાં આવેલા હતા। એ બેનર પણ અત્યારે પ્રશાસન દ્વારા ઉતારવામાં આવ્યા છે। મોટા મોટા બિલ્ડરોના બેનર નથી દેખાતા, અમુક જે લોકો છે એ વ્યક્તિઓના બેનર નથી દેખાતા વડોદરા શહેરની અંદર ને ફક્ત ધાર્મિક ઉત્સવને આપણા ગણેશોત્સવને ટાર્ગેટ કરીને એના બેનર કાઢવામાં આવી રહ્યા છે। આ વિડીયોના માધ્યમથી અમે વડોદરા શહેર મેયર પિંકીબેન સોની અને આપણા ચેરમેન સાહેબ ડૉક્ટર શીતલ સાહેબ મિસ્ત્રી સાહેબ આ ખાસ ધ્યાન રાખજો કે આવનાર સમય હવે મહિનો બાકી છે। બેનર હોલ્ડિંગ મુક્ત વડોદરા શહેર 100% તમે કરી રહ્યા છો, અમને કોઈ વાંધો નથી, પણ આ ઉત્સવો દરમિયાન આપ આ નિયમને બાજુ પર રાખજો। વડોદરા શહેર ગણેશોત્સવ સેવા ટ્રસ્ટ આનો સખત શબ્દમાં વિરોધ કરે છે। આવનાર ગણેશોત્સવ હોય, નવરાત્ર હોય, જન્માષ્ટમી હોય, એને લગતા બેનરોને કોર્પોરેશન દ્વારા કાઢવામાં ન આવે। આ ફક્ત ને ફક્ત એક ધાર્મિક ઉત્સવ ઉજવવા માટે આ બેનરો લગાવવાની અંદર આવ્યા છે, નહીં કે અમારા ગજવા ભરવાની માટે। તો આસ્થા શ્રદ્ધા સાથે જોડાયેલો વિષય છે, તો પ્લીઝ કોર્પોરેશનને અને પ્રશાસનને અમે લોકો વિનંતી કરીએ છીએ કે આવા બેનર હોલ્ડિંગ્સ ન કાઢે। આવનાર સમયની અંદર રોડો પર ગેટ પણ લાગશે, બેનરો બી લાગવાના છે, હોર્ડિંગ્સ પણ લાગવાના છે। તો કૃપા કરી આ બેનર હોર્ડિંગ્સને હાથ ન લગાવે। બાકી જે ગઈ વખતે અયોધ્યાવાળી કરવાની અંદર આવેલી અને એક વિરોધ પ્રદર્શન મોટું થવા જઈ રહ્યું હતું, જેની પહેલાં અમને ગણેશોત્સવની પરવાનગી મળી ગઈ હતી, ફરીથી અમારે રોડો પર ના ઉતરવું પડે એવી પરિસ્થિતિ ન બને, જેથી કરીને ડૉક્ટર શીતલ સાહેબ મિસ્ત્રી સાહેબ અને સાથે સાથે અમારા પિંકીબેન સોની મેયરશ્રીને અમે ખાસ આવેદન કરીએ છીએ કે ગણેશોત્સવને લગતા કે જન્માષ્ટમીને લગતા કે નવરાત્રને લગતા બેનર હોર્ડિંગ્સને પ્લીઝ મહેરબાની કરી આસ્થા સાથે શ્રદ્ધા સાથે જોડાયેલો પ્રશ્ન છે તો એને ઉતારવાની અંદર ન આવે। અને જો હવે કાલથી કોઈપણ બેનર હોર્ડિંગ કે કોઈપણ જગ્યાએથી આ ધાર્મિક ઉત્સવનું ઉતર્યું છે તો પછી કોર્પોરેશન મોરચો આવશે ગણેશ મંડળોનો વડોદરા શહેરના રૂરલની અંદરથી હજારોની સંખ્યાની અંદર કોર્પોરેશનનો ઘેરાવ કરવાની અંદર આવશે, મેયર સાહેબનો ઘેરાવ કરવાની અંદર આવશે, ડોક્ટર શીતલ મિસ્ત્રી ચેરમેનનો પણ ઘેરાવ કરવાની અંદર આવશે। તો આ અમે રિક્વેસ્ટ કરીએ છીએ, આવેદન કરીએ છીએ કે હવે પછી જો આ બેનરો ઉતરશે તો પરિણામ આનું ખરાબ આવશે।